નમસ્કાર મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું રિઝનિંગમાંથી. તો રિઝનિંગમાં સૌથી પહેલું ચેપ્ટર આપણી માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે તો કેલેન્ડર. અને મોટાભાગની પરીક્ષામાં કેલેન્ડરમાંથી એક સમ અહીંયા પરીક્ષામાં પૂછાતો આવેલો હોય છે. હવે પરીક્ષામાં કેલેન્ડરમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે તે દરેક મેથડનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. અહીંયા સૌથી પહેલાં અહીંયા કેલેન્ડરની ચર્ચા કરીએ તો તેના પહેલાં અહીંયા વાત કરીશું તો કે વર્ષ કેટલી જાતના હોય છે. તો ઓબ્વિયસલી અહીંયા વર્ષના પ્રકાર બે જાતના વર્ષ થશે. અહીંયા એક થશે અહીંયા સામાન્ય વર્ષ, એટલે કે સામાન્ય વર્ષમાં દિવસ થશે 365. સેકન્ડ વન થશે અહીંયા લીપ વર્ષ, તો લીપ વર્ષમાં દિવસ થશે અહીંયા 366. એક વર્ષમાં ટોટલી મહિના થશે અહીંયા 12 મહિના થશે આપણી માટે. અહીંયા હવે લીપ વર્ષની વાત કરીશું કે લીપ વર્ષ કેટલા વર્ષે આવે છે. તો લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. હવે મિત્રો અહીંયા જોઈએ તો કે આપેલા વર્ષમાંથી કોઈ પણ વર્ષ, અહીંયા વર્ષો આપેલા હશે અહીંયા ઓપ્શનમાંથી કે નીચે આપેલા વર્ષમાંથી કયું વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે શોધવું છે તો કઈ રીતે શોધી શકાય છે અહીંયા. તો એના માટે આપણે અહીંયા લખેલું છે કે જે વર્ષના છેલ્લા બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય છે તો તે વર્ષને આપણે અહીંયા લીપ વર્ષ કહીશું. સપોઝ એ જોઈએ કે કોઈ વર્ષ આપે છે કે 1936, 2042, 1873 અને 1999. ક્વેશ્ચન આપેલો કે આપેલા વર્ષમાંથી કયું વર્ષ લીપ વર્ષ છે તે શોધો અહીંયા. તો આની અંદર જોઈએ તો કે આપણે અહીંયા કન્ડિશનમાં લખ્યું કે જે વર્ષના છેલ્લા બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય છે તો તેને લીપ વર્ષ કહીશું. અહીંયા તો અહીંયા આપેલા વર્ષના છેલ્લા બે ડિજિટ જોઈએ તો કે 36 આપેલા છે, તો 36 ભાગ્યા 4 કરીએ તો આને 9 વડે નિશેષ ભાગી શકાય છે, તો 1936 આપણે માટે લીપ વર્ષ થશે. અહીંયા 2042, તો 42 ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી તો આપેલું વર્ષ લીપ વર્ષ થશે નહીં. તો 73 આપેલા છે તેને પણ 4 થી નિશેષ ભાગી શકાતા નથી. 99 છે તો તેને પણ 4 થી નિશેષ ભાગી શકાતા નથી. તો આપેલા વર્ષમાંથી 1936 નું જે વર્ષ આપેલું છે તે આપણી માટે અહીંયા લીપ વર્ષ થશે. અહીંયા હવે જોઈએ તો કે વર્ષમાં બીજા ટાઈપના વર્ષ હોય છે કે શતાબ્દી વર્ષ. શતાબ્દી વર્ષ કોને કહીશું આપણે? શતાબ્દી વર્ષનો મતલબ જોઈએ કોઈ વર્ષ આપે કે 1700, 1800, 1900 અને અહીંયા 2400 આ વર્ષ આપેલા છે જેની પાછળ ડબલ 0 આવતા હોય તો તેને આપણે શતાબ્દી વર્ષ તરીકે ઓળખીએ છીએ. હવે શતાબ્દી વર્ષના છેલ્લા બે અંકોને 4 થી નિશેષ ભાગી શકાતા નથી, પરંતુ જો શતાબ્દી વર્ષ આપેલા હોય તો તેને 400 વડે નિશેષ ભાગી શકાય છે તો તે વર્ષને આપણે અહીંયા લીપ વર્ષ કહીશું. અહીંયા તો 2400 ભાગ્યા 400 કરીશું તો તેને નિશેષ ભાગી શકાય છે તો 2400 આપણી માટે લીપ વર્ષ થશે. અહીંયા 1700 ભાગ્યા 400 કરીએ તો તેને પણ નિશેષ ભાગી શકાતા નથી તો 1700 લીપ વર્ષ થશે નહીં. 1800 પણ લીપ વર્ષ થશે નહીં. 1900 પણ લીપ વર્ષ થશે નહીં. એટલે કે જો સામાન્ય વર્ષ આપેલા હોય એટલે કે જે વર્ષના છેલ્લા બે અંકો, શતાબ્દી વર્ષ સિવાયના વર્ષની વાત છે કે જે વર્ષના છેલ્લા બે અંકોને 4 થી નિશેષ ભાગી શકાય છે તો તે વર્ષને આપણે લીપ વર્ષ કહીશું. અહીંયા અને જો શતાબ્દી વર્ષ આપેલું હોય અને તેને જો 400 વડે નિશેષ ભાગી શકાય છે તો તેને આપણે લીપ વર્ષ કહીશું. અહીંયા તો તેની અહીંયા મેથડની ચર્ચા કરીએ. અહીંયા ફર્સ્ટ મેથડની અંદર હવે આપણે જોઈએ કે પરીક્ષામાં આ ટાઈપની મેથડના ક્વેશ્ચન પૂછાતા હોય છે. 22/5/2020 રોજ કયો વાર હશે? તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો કે વર્ષો સુધીના કેલેન્ડર 1800 થી લઈ અને 2100 સુધીના વાર પરીક્ષામાં પૂછાય છે કે આ વચ્ચેના વર્ષના સમયગાળામાં કયા કયા આપણે અહીંયા વાર થશે. અહીંયા હવે આપણે જોઈએ તો કે દરેક વાર આપણે અહીંયા મોઢે હોતા નથી. અમુક મિત્રોને જોઈએ કે પોતાની જન્મ તારીખ કે પોતાનો જન્મ કયા વારના દિવસે થયેલો છે અમુકની યાદ હશે નહીં. અમુકની વાત છે, બધાને પર્ટિક્યુલર હું સ્પેસિફાય નથી કરતો, બધાની વાત અમુક મિત્રોની જ વાત છે આની અંદર. તો અહીંયા જોઈએ તો 22/5/2020 રોજ કયો વાર થશે? અહીંયા વાર શોધવાનો છે. તો વાર શોધવા માટે આપણે અહીંયા કોડિંગ સેક્શન બનાવેલું છે. કોડિંગ સેક્શનમાં જોઈએ તો કે ટોટલી 12 મહિના છે, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી. દરેક મહિનાને પર્ટિક્યુલર એક એક કોડિંગ સેક્શન આપેલું છે. કોડિંગ સેક્શનમાં જોઈએ તો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બરમાં જાન્યુઆરી બરાબર 1, ફેબ્રુઆરી બરાબર 4, માર્ચ બરાબર 4, એપ્રિલ બરાબર 0, મે બરાબર 2, જૂન બરાબર 5, જુલાઈ બરાબર 0, ઓગસ્ટ બરાબર 3, સપ્ટેમ્બર બરાબર 6, ઓક્ટોબર બરાબર 1, નવેમ્બર બરાબર 4 અને ડિસેમ્બર બરાબર 6. દરેકને એક કોડિંગ સેક્શન આપેલું છે. કોડિંગમાં જોઈએ એના પછી આપણે અઠવાડિયાના વારની વાત કરીશું તો કે વારની કેલેન્ડરની શરૂઆત કયા વારથી થાય છે? હંમેશા સન્ડેથી થવાની છે. તો રવિવાર બરાબર 1, સોમવાર 2, મંગળવાર 3, બુધવાર 4, ગુરુવાર 5, શુક્રવાર 6, શનિવાર 0 અથવા 7 અને રવિવારની જગ્યાએ આપણે અહીંયા 1 અથવા 8 અહીંયા લખેલું છે. જો મિત્રો અહીંયા 1800 થી 1899 વચ્ચેનું કોઈ વર્ષ આપેલું હોય તો જે પણ શેષ આવવાની છે આપણે એમાં +2 કરીશું. આપણે 1900 થી 1999 વચ્ચેની કોઈ વાત હશે અહીંયા, કોઈ વર્ષની વાત હશે અહીંયા તો તેમાં રેગ્યુલર મેથડનો ઉપયોગ કરીશું. આપણે અહીંયા 2000 થી 2099 વચ્ચેનું કોઈ વર્ષ હોય તો તેમાં જે પણ શેષ આવે છે તેમાંથી એક બાદ કરીશું. હવે આ મેથડમાં એક એવી કન્ડિશન છે કે આ મેથડ આપણે જે છે તે સામાન્ય વર્ષ માટે ડિરાઈવ કરેલી છે, પરંતુ જો લીપ વર્ષ આપેલું હોય તો હવે લીપ વર્ષ આપેલું હોય તો અહીંયા આપણે લખેલું છે કે લીપ વર્ષ હોય છે મિત્રો. અહીંયા તો લીપ વર્ષમાં કયા મહિનામાં દિવસ પ્લસ થવાનો છે? તો કે ઓબ્વિયસલી ફેબ્રુઆરી મહિનામાં 28 ની જગ્યાએ 29 દિવસ થવાના છે. તો અહીંયા આપણે જોઈએ
કે લીપ વર્ષ આપેલું હોય અને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો આપેલો હોય, બંને કન્ડિશન એપ્લાય થતી હોય. જો લીપ વર્ષ આપેલું હોય અને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો આપેલો હોય તો આ મેથડ ઉપરાંત, ધ્યાનથી સાંભળજો, અહીંયા આ મેથડ ઉપરાંત એક શેષ આપણે અહીંયા બાદ કરીશું. ક્લિયર? હવે આ કોડિંગ યાદ રાખવા માટે આપણે યાદ રાખીશું કે આપણે મોદી સાહેબનો નંબર યાદ રાખવાનો છે. મોદી સાહેબનો નંબર યાદ રાખવા માટે 12, 5, 6, 146. 12, 5, 6, 146. 12 મતલબ 12 નો વર્ગ, તો 12 નો વર્ગ કેટલો થશે? 144. 5 મતલબ 5 નો વર્ગ કેટલો થશે? 025. 6 તો 6 નો વર્ગ કેટલો થશે? 36. ધેન 146. કોડિંગ સેક્શન યાદ રાખવા માટે શું યાદ રાખીશું આપણે અહીંયા? 12, 5, 6, 146. આ સેક્શન ઉપરથી આપણે યાદ રહેશે અહીંયા 144, 025, 036, 146. હવે આપણે જે ક્વેશ્ચન અગાઉ લખેલો છે, ક્વેશ્ચનની વાત કરીએ કે કઈ રીતે આપણે સોલ્વ આઉટ કરીશું. અહીંયા તો ક્વેશ્ચન આપેલો છે કે 22/5/2020 ના રોજ કયો વાર હશે. અહીંયા તો વાર શોધવાની વાત છે. તો આ જે ફોર્મેટ આપી છે તે કયા ફોર્મેટમાં આપેલી છે? તો કે ડીડી MM એટલે કે તારીખ, મહિનો ને વર્ષ. આ ફોર્મેટ જ આપણે અહીંયા ફોલો કરવાની છે. તો ફોર્મેટ અહીંયા ફોલો કરતા સૌથી પહેલા આવે છે અહીંયા તારીખ. તારીખ કેટલી આવશે? 22. તો હંમેશા પહેલા લખીશું તારીખ. ત્યાર પછી આગળ જઈએ તો વર્ષ. વર્ષ આપ્યું છે કે સોરી આગળ જતા આવે છે અહીંયા મહિનો. તો મહિનો આપેલો છે કે અહીંયા 5મો મહિનો. તો 5મા મહિનાનો કોડ કેટલો થશે? અહીંયા 2. તો અહીંયા લખીશું આપણે અહીંયા કોડિંગમાં 2. ત્યાર પછી આગળ જઈએ તો વર્ષ. હવે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે શોધવું છે. તો કઈ રીતે શોધી શકાય છે? તો કે જે વર્ષના છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય છે. તો અહીંયા લખીશું આપણે અહીંયા છેલ્લા 2. આ મેથડ દરેકમાં ફોલો કરવાની છે. હવે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે શોધવું છે. તો 20/4 તો 4 પંચા 20. કેટલી વધી? શેષ 0. આનો મતલબ નીચે લખેલી શેષ નિશેષ ભાગી શકાય છે. આનો મતલબ લીપ વર્ષ થશે. અહીંયા મિત્રો લીપ વર્ષ થતું હોય કે ન થતું હોય, પરંતુ અહીંયાથી હંમેશા આપણે લઈશું અહીંયા ભાગફળ. ઉપર હોય તેને કહીશું અહીંયા ભાગફળ. તો અહીંયા ભાગફળ કેટલો આવે છે? 5. તો અહીંયા લખવાનું છે આપણું અહીંયા ભાગફળ. હવે સરવાળો કરીએ દરેકનો. 5 ને 2 7, 7 ને 2 9 અને 2 ને 2 4. તો ટોટલ કેટલું થશે? અહીંયા 49 થશે. અહીંયા અઠવાડિયામાં વાર કેટલા થશે આપણી માટે? અહીંયા 7. તો 49/7. શેષ વધી છે 0. હવે આ શેષમાંથી કંઈ પ્લસ માઇનસ નથી કરતા. આનો મતલબ થશે રેગ્યુલર મેથડ. પરંતુ રેગ્યુલર મેથડનો ઉપયોગ ક્યારે થશે? અહીંયા 1900 થી 1999 વચ્ચેના વર્ષમાં. પરંતુ અહીંયા વર્ષ આપ્યું છે કે 2020. તો 2000 થી 2099 વચ્ચેનું કોઈ વર્ષ હોય તો શેષમાંથી કેટલા બાદ થશે? અહીંયા 1. હવે 0 માંથી 1 બાદ કરવો છે. અમુક મિત્રોની સમસ્યા થશે આની અંદર. પરંતુ મિત્રો અહીંયા જોઈએ તો કે આપણે શનિવાર બરાબર લખેલું છે 0 અથવા 7. તો તમે 0 ની જગ્યાએ 7 પણ લખી શકો છો. તો અહીંયા લખીશું આપણે અહીંયા 7. then 7 માંથી 1 બાદ કરીશું તો અહીંયા 6. હવે અમુક કહેશે કે સાહેબ તમે અહીંયા કન્ડિશન એવી લખી છે કે જો લીપ વર્ષ આપેલું તો એક શેષ બાદ થાય. પરંતુ કન્ડિશનમાં એવું પણ લખેલું છે કે જો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો હોય તો જ એક શેષ બાદ થશે. પરંતુ એ મહિનો આપ્યો છે કે મે, તો આ શેષ એક બાદ થશે ને બીજી. અહીંયા થઈ ગયા છે 6. તો 6 બરાબર વાર થશે કયો? શુક્રવાર. કેલેન્ડરમાં ચેક કરી જોજો. આ દિવસે અહીંયા શુક્રવાર હશે મિત્રો. ક્લિયર? એટલે કે સૌથી પહેલા કોઈ પણ વાર શોધવાનો છે તો વાર શોધવા માટે સૌથી પહેલા લખીશું તારીખ. ત્યાર પછી મહિનાનો કોડ, વર્ષના છેલ્લા 2 અંક, છેલ્લા 2 અંકને 4 વડે ભાગતા મળતું ભાગફળ. બધાનો સરવાળો કર્યા પછી તેને 7 વડે ભાગીશું. જે પણ શેષ આવે છે તેમાંથી 1 બાદ કરીશું. 2020. જો મિત્રો અહીંયા 1800નું વર્ષ આપેલું હોય તો પાછા +2 થવાના છે. ક્લિયર છે? તો 0 + 2 બરાબર 2 થશે. 1900 થી 1999 હોય તો 0 ડાયરેક્ટ કન્સિડર કરીશું. 2000 થી 2099 તો શેષ -1 થશે અહીંયા. તો અહીંયા 6 બરાબર વાર થશે અહીંયા શુક્રવાર. બીજો ક્વેશ્ચન આપણે સમજીએ છીએ. હવે મિત્રો આપણે બીજા ક્વેશ્ચનની વાત કરીએ છીએ. તો કે છે 23/2/1880 ના રોજ કયો વાર થશે? અહીંયા સેમ પેટર્ન આપણે અહીંયા ફોલો કરવાની છે. તો સૌથી પહેલા અહીંયા જોઈએ તો લખીશું તારીખ. તારીખ કેટલી આવશે? 23. ત્યાર પછી બીજા મહિનાના કોડ. તો એ બીજા મહિનાનો કોડ થશે અહીંયા 4. હવે આગળ જઈએ તો આવશે અહીંયા વર્ષ. આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે શોધવું છે. તો લખીશું છેલ્લા 2 અંક. કેટલા થશે? 80. 80/4. અમુક મિત્રોને અહીંયા તકલીફ થાય છે કે 4 × 8 શેષ વધી 0. મિત્રો આ ભાગાકાર ખોટો છે. આ ટાઈપનો ભાગાકાર ક્યારે કરવો નહીં. અહીંયા 4 × 2 બરાબર 8 થશે. પરંતુ આ ભાગ ચાલવા નથી. અહીંયા 20 × 80 થાય ત્યારે શેષ 0 વધવાની છે. અમુક મિત્રો અહીંયા ડાયરેક્ટલી ભાગફળ 2 લખી દે છે.
ભાગફળ બરાબર 2 લખી દેશે તો આખો દાખલો આપણો અહીંયા ખોટો થશે. અહીંયા 20 ચોક 80 થશે. અહીંયા તો ભાગફળ કેટલું આવશે? 20. અહીંયા લખીશું આપણે અહીંયા 20. હવે આનું ટોટલ કરીશું તો કે 4 ને 3 7, 8 ને 2 10, 10 ને 2 12, તો ટોટલ થશે 127. 127. 127 અઠવાડિયામાં વાર 7 ભાગ્યા 7 તો 7 એકા 7, 12 માંથી 7 ગયા તો 5, 7 અઠા 56, શેષ વધી 1. હવે વર્ષ આપ્યું છે કે 1880, તો 1800 થી 1899 શેષ પ્લસ 2, તો 1 વત્તા 2 બરાબર 3. આપેલું વર્ષ લીપ વર્ષ થશે. અહીંયા મહિનો આપ્યો છે કે બીજો મહિનો, તો જો લીપ વર્ષ આપેલું હોય ને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો આપેલો હોય તો શેષમાંથી 1 બાદ થશે, 3 માંથી 1 ગયા તો 2. 2 બરાબર વાર થશે કે અહીંયા સોમવાર. તો આપણો જવાબ થઈ ગયો છે સોમવાર. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ વાર હોય છે તમે સોલ્વ આઉટ કરી શકો છો. 1800 થી લઈ અને 2099 સુધીના વાર મોટાભાગની પરીક્ષામાં આ વાર વચ્ચેના વર્ષના વાર પૂછાતા હોય છે. જો આના સિવાય તમારે 1700 1600 ના કોઈ વાર શોધવા હોય તો આપણે અહીંયા યુટ્યુબનું જે કોમેન્ટ સેક્શન છે એમાં કોમેન્ટ સેક્શનમાં તમે વાર શોધી શકો છો. એનું સોલ્યુશન હું તમને ત્યાં મોકલી આપીશ. પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ જે અગત્યના છે તો 1800 થી લઈને 2099, તો આની અંદર થશે શું? અહીંયા આ મેથડ ફોલો કરીશું. આના સિવાયના મોટા ભાગના વાર પરીક્ષામાં પૂછાતા નથી. જો ફરીથી રિપીટ કરું છું, 1700 ના વર્ષ હોય છે, 1600 ના વર્ષ. જો તમારે વાર શોધવાની ઈચ્છા હોય કે સાહેબની જો પરીક્ષા લેવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો અહીંયા, અને હું તેનું સોલ્યુશન સાથે તમને મોકલી આપીશ. ક્લિયર મિત્રો? અહીંયા ડિસ્ક્રિપ્શનના અંદર આપણી વોટ્સઅપ લિંક અને ટેલિગ્રામ લિંક બંને આપેલી છે, એમાં તમે જોઈન થઈ શકો છો. તમારી આ ટોપિકને લગતી કોઈ પણ ક્વેરી સમસ્યા હોય તો તમે તેમાં તમારા ક્વેશ્ચન ડ્રોપ કરી શકો છો. તેનું સોલ્યુશન હું વોટ્સઅપ ગ્રુપમાં આપવાનો પ્રયત્ન કરીશ. જો નહીં થઈ શકે તો આપણે એક લેક્ચર એવું અરેન્જ કરીશું કે જેમાં તમે ડાઉટ સોલ્વિંગનું આપણે કરીશું. થેન્ક યુ.